હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફૂડ કુટોરમાં। હું છું ચેતના પટેલ અને આજે હું તમને સુરતની ફેમસ ગ્રીન પાઉંભાજી કેવી રીતના બનાવી તેની રેસીપી બતાવીશ। ગ્રીન પાઉંભાજી સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે। પૂરા સુરતમાં આ ભાજી ખૂબ જ ફેમસ છે। તેને હરિયાળી પાઉંભાજી, ગ્રીન ભાજી, હેલ્ધી ભાજીથી પણ ઓળખાય છે। હેલ્ધીની સાથે સાથે આ ખૂબ જ ટેસ્ટી છે। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી જ નવી રેસીપી માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર। ગ્રીન ભાજી બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા વાસણમાં પાણી ગરમ કરી લઈશું। જેવું પાણી સરસ ગરમ થાય એટલે એમાં 150 ગ્રામ સાફ કરેલી પાલક નાખી દઈએ અને હાઈ ફ્લેમ પર પાલકને બાફવાની છે। વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી પાલક સરસ બફાઈ જાય। પાલક બફાતા એટલી 7 થી 8 મિનિટ લાગે છે અને હાઈ ફ્લેમ પર જ બોઇલ કરવાની છે। તમે જોઈ શકો છો પાલક સરસ બફાઈ ગઈ છે। હવે એને ગરમ પાણીમાંથી નિતારીને બરફના પાણીમાં નાખી દઈશું। આ રીતે કરવાથી પાલકનો કલર સરસ ગ્રીન જ રહે છે। તો તમે આ રીતે પાલક બાફશો તો તમારી પાલકનો બી કલર ગ્રીન જ રહેશે। પાલક સરસ ઠંડી થઈ ગઈ છે, એને મિક્સર જારમાં લઈ લઈએ અને એની એકદમ સ્મૂથ ગ્રીન પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટ આપણી રેડી છે, સાઈડમાં મૂકી દઈએ। હવે એક આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાની છે। એના માટે એક મિક્સર જારમાં 50 ગ્રામ કોથમીર, 3 લવિંગિયા મરચાં, 2 ટુકડા આદુના અને 75 ગ્રામ લીલું લસણ લઈશું। મિક્સર જારમાં લઈને એની સરસ પેસ્ટ બનાવી લઈએ। તમને જરૂર લાગે તો થોડું પાણી પણ એડ કરી શકો છો। આપણી સ્મૂથ પેસ્ટ રેડી છે, આને સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે ગ્રીન ભાજી બનાવી લઈએ। તેના માટે એક પેનમાં 2 ચમચા બટર, 2 ચમચા તેલ નાખીને ગરમ કરીશું। તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદા નાખી દઈએ અને હાઈ ફ્લેમ પર જ સોતે કરીશું। ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સોતે કરીશું। અહીંયા મેં બટરની સાથે તેલ પણ લીધું છે તાકી બટર જે છે એ બળી ના જાય। તમે જોઈ શકો છો કાંદા સરસ ચડી ગયા છે। હવે એમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ નાખી દઈએ અને એને પણ હાઈ ફ્લેમ પર થોડીવાર સોતે કરીશું। કેપ્સિકમનો ટેસ્ટ ભાજીમાં ખૂબ જ સરસ લાગે છે। હવે તેમાં 3 ઝીણા સમારેલા લીલા ટામેટાં નાખી દઈશું અને એને પણ સોતે થવા દઈશું। કાચા ટામેટાં થોડા કડક હોય છે એટલે એને ચડવામાં થોડી વાર લાગે છે, તો એને 5 થી 7 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું। તમે જોઈ શકો છો ટામેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે અડધો કપ બારીક ઝીણા સમારેલા કાંદા, સ્વાદ અનુસાર મીઠું, 1 કપ ઝીણી સમારેલી કોબીજ નાખી દઈશું। તમને ફ્લાવરનો ટેસ્ટ ગમતો હોય તો એ પણ તમે ઝીણું સમારીને નાખી શકો છો। તમે જોઈ શકો છો કલર કેટલો સરસ લાગે છે। હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું જે આપણે પહેલેથી બનાવીને રાખી છે। તેને પણ સરસ સોતે કરી લઈએ તાકી આદુ મરચાં લસણનો કાચો ટેસ્ટ ના આવે। હવે આપણે 3 બાફેલા ઝીણા સમારેલા બટાકા, 1 કપ બાફેલા વટાણા, અડધો કપ ઝીણું સમારેલું લીલું લસણ, અડધી નાની ચમચી હળદર નાખીને 3 થી 4 મિનિટ ચડવા દઈશું। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પાલકની પ્યોરી નાખીને ફરી ચડવા દઈશું। વેજીટેબલ્સ સાથે પાલક સરસ મિક્સ થઈ જાય અને પાલકનો ટેસ્ટ સરસ આવે ત્યાં સુધી એને ચડવા દઈશું। હવે 2 ટેબલસ્પૂન પાઉંભાજી ગરમ મસાલો નાખી અને સારી રીતના મિક્સ કરી લઈએ। પાઉંભાજીનો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે। પાઉંભાજીના મેશરથી ભાજીને સરસ મેશ કરી લઈએ। હવે 1 કપ ગરમ પાણી નાખીને ફરી ચડવા દઈશું। તમે જોઈ શકો છો ભાજી સરસ ચડવા આવી છે અને કલર પણ બહુ જ સરસ આવી ગયો છે અને ભાજી સરસ મેશ થઈ ગઈ છે।
હવે આપણી હેલ્ધી ભાજી સર્વ કરવા માટે રેડી છે. સર્વ કરી લઈએ. આ ગ્રીન ભાજી સાથે કાંદા, ટામેટા, કોબીજનું કચુંબર, બટરમાં શેકેલું પાઉં અને લાલ લસણની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવી જ એક નવી રેસીપી સાથે હું ફરી આવીશ. ત્યાં સુધી હેપી કુકિંગ.